નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર તાલુકાના માલણ ગામે દારૂબંધી માટે ગ્રામ પંચાયતે કડક નિર્ણય લીધો। ગામમાં દારૂ વેચાણ અને દારૂ પીવાના દૂષણને નાબૂદ કરવા માટે ગ્રામ સભા યોજાઈ। જો કોઈ પણ દારૂ વેચશે પીશે તો તેની સામે માત્ર સામાજિક નહીં પરંતુ કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે। માલણ ગ્રામ પંચાયત દ્વારા દારૂ વેચનાર અને દારૂ પીનાર સામે કડક વલણ ગ્રામ પંચાયતે જાહેર કર્યું છે। દારૂ સાથે સંકળાયેલા વ્યક્તિને પંચાયતની કોઈ પણ સુવિધા આપવામાં નહીં આવે। પાણીનું કનેક્શન, દાખલાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે। થરાદ શહેરી વિસ્તારમાં ટ્રાફિકને લગતા નડતરરૂપ દબાણો હટાવાયા છે। વાવ થરાદ જિલ્લા એસપી અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા નડતરરૂપ દબાણ પર એક નજર હતી। જાહેર રસ્તા પર કરેલા દબાણો દૂર કરવા નોટિસો આપી હતી। શ્રમિકોને સહિત શાકભાજી વેપારીઓએ જાતે દબાણ દૂર કર્યા છે। શાકભાજી વેપારીઓએ આજે સ્વેચ્છાએ વેપાર રોજગાર બંધ રાખ્યો છે। મુખ્ય બજારમાં બળિયા હનુમાનથી ચાચર ચોક સુધી શોપિંગો આગળ બાઇકોમાં ખડકલા કર્યા છે। મુખ્ય બજાર તરફ જવાના રસ્તાની બંને બાજુમાં ટુ વ્હીલરોનું પાર્કિંગથી રાહદારીઓ પરેશાન હતા। બનાસકાંઠાના થરાદ એપીએમસી માર્કેટ વિસ્તારમાં આવેલી જીરા ક્લિનિંગ ફેક્ટરીમાં સવારે આગ લાગી હતી। થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેને કારણે મોટું નુકસાન ટળ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાની આ ઘટના સવારે 6 થી 6:30 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। ફાયર બ્રિગેડને કોલ મળતા જ ફાયર અધિકારી વિરમજી રાઠોડ અને તેમની ટીમ 2 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી હતી। દાંતીવાડા કોલોની સ્થિત 21 બટાલિયન બીએસએફ કેમ્પસમાં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રિદિવસીય ધ્યાન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બીએસએફના અધિકારીઓ અને જવાનોને તણાવ વ્યવસ્થાપન માટે ધ્યાનથી તાલીમ આપવામાં આવી હતી। દેશની સરહદોનું રક્ષણ કરતા સીમા સુરક્ષા દળના જવાનો તેમના દૈનિક જીવનમાં તણાવનું યોગ્ય રીતે સંચાલન કરી શકે અને તેમની જવાબદારીઓ વધુ કાર્યક્ષમ રીતે નિભાવી શકે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરાયું હતું। હાર્ટફુલનેસ પદ્ધતિ દ્વારા તેમને સિલેક્શનેશન, મેડિટેશન, રિઝુવનેશન્સ અને પ્રેયર મેડિટેશન્સની તાલીમ અપાઈ હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। અમદાવાદના મેમકો 4 રસ્તા પાસે રસ્તા વચ્ચે કેક કાપી રહેલ 5 યુવકોને લક્ઝરી બસના ડ્રાઈવરે સાઈડમાં ખસવા કહ્યું હતું તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને ટ્રાવેલ્સ ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી વેપારી મહેન્દ્રકુમાર ચૌધરી અને તેમના પુત્રને બહેરામેથી માર માર્યો હતો। એક આરોપી છરી બતાવતો પણ સીસીટીવીમાં નજરે પડી રહ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે અને શહેર કોટડા પોલીસે ફૂટેજની મદદથી આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને અટકાવવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશના ભાગરૂપે એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે કોઠારિયા ઝોકડી પાસે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક રિક્ષા ચાલક પુરુષ અને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલાને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 4 કિલોથી વધારે ગાંજો સહિત રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લામાં એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે। ટ્રક અને પિકઅપ ડાલુ અથડાતા 2 લોકોના મોત થયા છે। અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનની ટક્કર બાદ ભયાનક આગ ફાટી નીકળી હતી, જેમાં એક પુરુષ અને એક મહિલા જીવતા ભડથું થઈ ગયા હતા। ઘટના અંગે માહિતી મુજબ આણંદ જિલ્લાના આકલાવના અંબાવ ટોલ પ્લાઝા નજીક વાસંદ બગુદરા માર્ગ પર મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક પિકઅપમાં સમારકામ ચાલુ હતું અને ટક્કર મારી હતી। પિકઅપ વાહનમાં ગારબામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું। ટક્કર થતાં જ પ્રવાહીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। દાંતીવાડા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત પાંથાવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી ગટરનું ગંદુ પાણી શાળાના કમ્પાઉન્ડમાં ઉભરાઈ રહ્યું છે। શાળામાં આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં ખાસ કરી ધોરણ 1 અને 2ના નાના બાળકોના વર્ગખંડોની આગળ જ ગટરનું દૂષિત પાણી ઉભરાતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। શાળાના ઓરડાઓથી આગળ સતત દુર્ગંધ મારતું પાણી રહેતા
વિદ્યાર્થીઓને બેસવામાં અભ્યાસ કરવા તેમજ આવન જાવન માટે તકલીફો પડે છે. આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. અમદાવાદના થલતેજમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે 2 કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. આ તમામ મકાન ગેરકાયદેસર હોવાનું કહીને કોર્પોરેશન દ્વારા તોડવામાં આવેલ છે, પરંતુ સોસાયટીના રહીશોએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના રહીશોનો દાવો છે કે તેઓ 40 વર્ષથી રહે છે અને બિલ્ડર પાસેથી 2 લાખ રૂપિયાના મકાન ખરીદ્યા હતા. જે 25 મકાનમાંથી 20 જેટલા મકાન ONGCના અધિકારીઓને કર્મચારીઓએ ખરીદ્યા હતા. હાલ સોસાયટીમાં રહીશો મકાન તૂટે નહીં તે માટે ગેટ પર એક થઈને બેઠા છે. રહીશોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. સોસાયટીના રહીશોનો દાવો છે કે તેઓ 40 વર્ષથી રહે છે અને બિલ્ડર પાસેથી 2 લાખ રૂપિયાના મકાન ખરીદ્યા હતા. જે 25 મકાનમાંથી 20 જેટલા મકાન ONGCના અધિકારીઓને કર્મચારીઓએ ખરીદ્યા હતા. હાલ સોસાયટીમાં રહીશો મકાન તૂટે નહીં તે માટે ગેટ પર એક થઈને બેઠા છે. રહીશોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે કોલ સેન્ટરમાં એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા PI અને એક આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. ત્યારે આજે ACBએ ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.